તો અમદાવાદમાં સતત બીજા દિવસે પણ ગેમિંગ ઝોનમાં તપાસ આદરવામાં આવી છે। અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ સતત બીજા દિવસે કાર્યરત 5 જેટલા ગેમિંગ ઝોનને તાળા મારી દેવાયા છે। અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર ગેમિંગ ઝોનમાં તાળા મરાયા છે। ડ્યુ પરમિશન બાદ બાંધકામમાં ફેરફાર કરવામાં આવ્યો। અમદાવાદ મહાનગરપાલિકાની સતત કામગીરી બીજા દિવસે પણ યથાવત। જે પણ ગેરકાયદેસર રીતના ગેમિંગ ઝોન ધમધમતા હતા અથવા તો જેમાં ત્રુટીઓ હતી એ તમામની સામે કાર્યવાહી કરવામાં આવી। તાળાઓ મારવામાં આવ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રાજલ બારોટ। રાજલ, આપ અત્યારે કઈ જગ્યાએ છો? શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ કઈ રીતના સતર્ક બની છે? પૂનમ, હું અત્યારે અમદાવાદના સિંધુ ભવન વિસ્તારમાં આવેલા આ શોર્ટ્સ ગેમિંગ ઝોનમાં છું। આ રાજકોટની જે ગેમિંગ ઝોનની દુર્ઘટના બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે એક્શન મોડમાં આવ્યું છે। પરંતુ સવાલ એવો થાય છે કે ભાઈ, જ્યારે જ આટલી મોટી દુર્ઘટના થતી હોય ત્યારે જ પ્રશાસનની આંખો ખુલતી હોય છે। હવે અત્યારે આ જે શોર્ટ્સ ગેમિંગ ઝોન છે ત્યાં બીયુ પરમિશન બાદ અહીંયા આગળ સતત અનિયમિત બાંધકામ થતું હતું, એટલે કે વારંવાર તેના સ્ટ્રક્ચર સાથે છેડછાડ કરવામાં આવતી હતી। જોકે સિંધુ ભવનમાં સૌથી પહેલું જે ગેમિંગ ઝોનની જે શરૂઆત થઈ હતી અને જે ક્રેઝ સૌથી વધુ જે યંગસ્ટર્સમાં જોવા મળતો હતો તે આ શોર્ટ્સ ગેમિંગ ઝોનમાં જ હતો ને લોકો મોટી સંખ્યામાં પોતાના પરિવાર સાથે, પોતાના બાળકો સાથે અહીંયા આગળ ગેમિંગ ઝોનમાં આવતા હતા। પરંતુ જ્યારે રાજકોટની આ દુર્ઘટના બની ત્યારબાદ અહીંયા આગળ પ્રશાસન આવ્યું અને જોયું કે ભાઈ અહીંયા આગળ સ્ટ્રક્ચર સાથે છેડછાડ કરવામાં આવી છે। બીયુ પરમિશન બાદ અનિયમિત રીતે અહીંયા આગળ સ્ટ્રક્ચર બદલવામાં આવ્યું છે અને ત્યારબાદ તેમને અહીંયા આગળ તાળા મારી દેવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો અહીંયા આગળ જે ગેટ છે, જે શોર્ટ્સ ગેમિંગ ઝોનનો, તે ગેટ ઉપર તાળાને સીલ મારી દેવામાં આવ્યું છે, કારણ કે અહીંયા આગળ વારંવાર અલગ અલગ પ્રકારનું જે બાંધકામ છે તે કરવામાં આવ્યું છે। જોકે અમદાવાદની 34 જેટલી ગેમિંગ ઝોન અત્યારે બંધ કરી દેવામાં આવી છે। 5 જેટલી ગેમિંગ ઝોન છે તેને સીલ મારી દેવામાં આવી છે। અમુક ગેમિંગ ઝોન તો એવી પણ જોવા મળી છે કે બીયુ પરમિશન વગર જ ચાલતી હતી। પરંતુ સવાલ એ થાય છે કે આટલી ગેમિંગ ઝોન જ્યારે શરૂ થતી હોય છે ત્યારે કેમ તેની જે તપાસ છે તે નથી કરવામાં આવતી? તેમની પાસે ફાયર એનઓસી છે કે નહીં તેની પણ ચકાસણી નથી કરવામાં આવતી। અને જ્યારે આટલી મોટી દુર્ઘટનાઓ બને એટલે પ્રશાસન પોતાની કામગીરી બતાવતી હોય છે। પૂનમ।